બગદાણાની જે આખી બબાલ હતી એ નવનીત બાલદિયાની વ્યક્તિગત પ્રકરણ ન રહીને એ જાણે આખા કોળી સમાજનું પ્રકરણ હોય એ રીતે કોળી સમાજ દ્વારા ખૂબ પ્રબળ શક્તિઓ સાથે આ જે વિષય હતો એને લઈને ન્યાયની માંગણીઓ કરવામાં આવી હતી. પરંતુ આની અંદર સામે પક્ષે માયાભાઈ આહિર અને જયરાજ આહિર જે આહિર સમાજમાંથી આવે છે એ આહિર સમાજ ક્યાંક શાંત દેખાયો હતો. પરંતુ હવે જ્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે આહિર સમાજ હવે વિફર્યો છે અને હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એટલે કે સોલંકી બંધુઓને આહિર સેના દ્વારા ડિબેટ માટે ચેલેન્જ આપી દેવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આહિર સેના દ્વારા હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને ડિબેટ માટે એક ચેલેન્જ આપવામાં આવી છે અને એમણે આ વિષયને લઈને એક પ્રેસ નોટ જાહેર કરી છે. સૌથી પહેલા તો તેના પર નજર કરીએ એમણે આ વિષયને લઈને શું લખ્યું છે. આ પ્રેસ નોટ આહિર સેના ગુજરાત તરફથી આપવામાં આવી છે જેનું કાર્યાલય મોરબીની અંદર સ્થિત છે. આ પ્રેસ નોટમાં 29મી તારીખે આ પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે. મેં લખ્યું છે કે જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે બગદાણા મેટર બાબતે જ્યાં સુધી જયરાજ આહિરનું આરોપી તરીકે કે ધરપકડ પહેલા નામ ન હતું ત્યાં સુધી આહિર સમાજ ચૂપ રહ્યો અને આહિર સેના ગુજરાત દ્વારા લેટરપેડ, વિડીયો તથા ચેનલો પર ડિબેટ એવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા કે બંને સમાજ આમને સામને ન આવે. પરંતુ હમણાં સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોયો જેમાં તે ધોકા ઉપાડવાની તથા તમારા મત નથી જોઈતા એવું બોલતા જણાય છે. તો શું પરસોત્તમભાઈ સોલંકી ઓનલી કોળી સમાજના મતથી ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી બન્યા છે? અને શું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આવી ખુલ્લી છૂટ આપવામાં આવી છે? શું સરકાર ભાવનગરથી ચાલે છે? શું પરસોત્તમભાઈ સોલંકી બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માંગે છે? શું આ બંને ભાઈઓ કાયદાથી ઉપર છે? આ બાબતે મુખ્યમંત્રી શ્રી તથા ગૃહમંત્રીશ્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ તથા પરસોત્તમભાઈ સોલંકી અથવા હીરાભાઈ સોલંકી જે ડિબેટમાં ચર્ચા કરવા માટે બેસે તેની સાથે આહિર સમાજ, આહિર સેના ગુજરાત આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે ડિબેટ તૈયાર છે. જે અનુસંધાને આ તમામ પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને આ પ્રેસ નોટ આહિર સેના ગુજરાત દ્વારા મોકલવામાં આવે છે. આશા રાખીએ કે ન્યૂઝ ચેનલ આ મુદ્દે ડિબેટ કરવા માટે કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા હીરા સોલંકીને આહિર સેના ગુજરાતનું આમંત્રણ પહોંચાડી આહિર સેના ગુજરાત સાથે ડિબેટમાં સ્પષ્ટતા માટે આવે એવું કરશો એવી અભ્યર્થના સાથે આશા રાખીએ છીએ. નોંધ એ પણ લખેલી છે કે વહેલી તકે પરસોત્તમભાઈ સોલંકી અથવા હીરા સોલંકી આહિર સેના ગુજરાત સાથે ધોકા મુદ્દે ડિબેટમાં બેસશે એવી આશા રાખીએ છીએ. જય દ્વારકાધીશ. આહિર સેના દ્વારા આ પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે જેમાં હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને ડિબેટ માટે ચેલેન્જ આપવામાં આવી છે. અહીંયા કેબિનેટ મંત્રી એવું લખેલું છે પરંતુ પરસોત્તમ સોલંકી જે છે એ રાજ્ય કક્ષાના મંત્રી છે અને એમને ડિબેટ માટે ચેલેન્જ આપી છે કારણ કે થોડા દિવસ અગાઉ એક જાહેર કાર્યક્રમની અંદર પરસોત્તમ સોલંકીએ આ પ્રકારની વાત કરી હતી જેમાં એમણે ધોકા ઉપાડવાની વાત કરી હતી. એટલા માટે હવે આહિર સમાજ જે છે એની આ આહિર સેના મેદાને આવી છે અને હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને ડિબેટ માટે આમંત્રણ આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હીરા સોલંકી કે પરસોત્તમ સોલંકી તરફથી આ વિષયને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.